હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં છો બધા? બરાબર ભણવાનું ચાલે છે તમારું? ચાલો, આજે આપણે એક નવો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ 3, અને એની આપણે આજે પહેલી રીડ કરવા જઈ રહ્યા છીએ. તો તમે તમારી નોટ અને પેન જોડે રાખો અને જે કાંઈ નવા શબ્દો, નવા ફ્રેઝીસ, જે કાંઈ તમને શીખવાડું એ તમારે બરાબર એમાં નોંધી લેવાના છે, એનો ઉપયોગ કરવાનો છે. આ તમારી ગ્લોસરી છે, એ પણ તમારે તમારી પાકી નોટની અંદર લખી લેવાની છે. ઓકે? યુનિટનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસને મેનેજ કરવું. અત્યારે આપણે સૌ એક વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને સમગ્ર વિશ્વમાં એક સ્ટ્રેસ જોવા મળે છે. તમે 12મા ધોરણની અંદર બસ થોડા સમયમાં જ આવી જશો કે કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે 12મામાં છે. આપ સર્વને સ્ટ્રેસનો અનુભવ થતો હશે. ક્યારેક ન સમજાતું હોય, ક્યારેક સમજાતું હોય તો યાદ ન રહેતું હોય, ક્યારેક ભણવાનો કંટાળો આવતો હોય, ક્યારેક વાંચતી વખતે ખોટા ખોટા વિચારો આવતા હોય. આ તમામ સમસ્યાઓનો સામનો વિદ્યાર્થી મિત્રો તમે સૌ કરી રહ્યા હશો. તો આ પાઠની અંદર આપણે એ શીખવાનું છે કે આપણે આપણા સ્ટ્રેસને, આપણા તણાવને કઈ રીતે મેનેજ કરવાનો છે. પહેલું જ વાક્ય બહુ સરસ છે. Mind, emotions and body are all closely interlinked and always work together. ત્રણ વસ્તુ, આપણું માઇન્ડ, આપણા ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ. ન આવડતું હોય એ સ્પેલિંગ લખી લેજો. ઇમોશન્સ એટલે લાગણીઓ. તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને તરત જ તમારે એ સ્પેલિંગ લખી લેવાનો. ઓકે? and body are closely interlinked. Interlinked એટલે એકબીજા સાથે જોડાયેલા. એનો સિનોનિમ એટલે સમાનાર્થી અથવા નિયરેસ્ટ મિનિંગ થાય કોરિલેટેડ. શું એનો મતલબ થાય? કોરિલેટેડ. તો માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી interlinked and always work together. એ લોકો માત્ર એકબીજા સાથે જોડાયેલા છે એટલું જ નહીં, પરંતુ હંમેશા એ કામ પણ સાથે કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો કે એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે, માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, અને ત્રણેય સાથે જ કામ કરે છે. જરા કંઈ આપણે ઇમોશનલી ડિસ્ટર્બ હશું એટલે આપણું માઇન્ડ અને બોડી આપણને સાથ નહીં આપે. એમ છતાં પણ ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ રીતે, અલગ અલગ થઈને, જુદા પાડીને. જો તમે માઇન્ડને અલગ સમજો, અલગથી સમજો, ઇમોશન્સને અલગથી સમજો અને બોડીને અલગથી સમજશો તો તમે એને વધારે સારી રીતે આ ત્રણેય આપણી મહત્વની માઇન્ડ, ઇમોશન્સ અને બોડી છે એને તમે સમજી શકશો. હવે તમને એક્ઝામમાં એમ પૂછાય કે હાઉ ડુ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક? તો આપણે એમ કહેવાનું કે ધે વર્ક ટુગેધર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર. વિચ થ્રી થિંગ્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ? કઈ ત્રણ વસ્તુઓ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ છે? તો જવાબ શું લખશું આપણે? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. પછી પાછળ વર્ક ટુગેધર માંગ્યું નથી પ્રશ્નમાં, એટલે આપણે લખવાની જરૂર નથી. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક in new information, to remember old and new information and to be in a position to think logically. હવે તમને એક્ઝામમાં એમ પૂછાય કે વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ? બહુ અગત્યનો સવાલ છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે સમજી લેજો કે આપણી મેન્ટલ કેપેસિટીઝ શું છે. તો અવર મેન્ટલ કેપેસિટીઝ આર, કારણ કે તમે પ્રશ્નનો જવાબ લખશો, પ્રશ્નમાં યોર કેપેસિટીઝ છે, તો જવાબ લખતી વખતે તમે શું કરી નાખશો? અવર કેપેસિટીઝ.
તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. એબિલિટી એટલે સામર્થ્ય, શક્તિ. યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ શબ્દ તમે 12માં આવ્યા પછી બહુ વાર સાંભળ્યો હશે. કોન્સન્ટ્રેટ થવું એટલે એકાગ્ર થવું, ફોકસ્ડ થવું. તો તમારી મેન્ટલ કેપેસિટી શું શું છે? તો કે ભાઈ પહેલું તો તમારી કોન્સન્ટ્રેટ કરવાની એબિલિટી. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. કંઈક નવી ઇન્ફોર્મેશન મળી તો તરત જ મગજ એ ગ્રહણ કરી લે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. કેટલીક ઇન્ફોર્મેશન જૂની છે અને કેટલીક નવી છે. આ બંને ઇન્ફોર્મેશનને યાદ રાખવું. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. લોજિકલી એટલે તાર્કિક રીતે. લોજિકલી એટલે શું થશે? તાર્કિક રીતે. તો આપણી મેન્ટલ કેપેસિટીઝ કઈ કઈ છે? તો કે આપણી એબિલિટી. એબિલિટી એટલે શક્તિ, સામર્થ્ય. ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. Why do we need? જો આ ક્વેશ્ચન પણ અગત્યનું છે. Why do we need our mental capacities? આપણને મેન્ટલ કેપેસિટીની શું કામ જરૂર પડે? તો we need our mental capacity ટુ સ્ટડી. અભ્યાસ કરવો હશે તો તમારી મેન્ટલ કેપેસિટી હોવી જોશે. ટુ વર્ક, કામ કરવા માટે મેન્ટલ કેપેસિટી જોશે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. યાદ રાખી લેજો બરાબર. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. તો કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ ડિસિઝન એટલે શું? તો કે ભાઈ રિઝનેબલ, તર્કયુક્ત, જેને આપણે વ્યાજબી કહીએ છીએ કે ભાઈ વ્યાજબી ડિસિઝન લેજો. તો વ્યાજબી ડિસિઝન એટલે કેવું ડિસિઝન? રેશનલ ડિસિઝન. તો ડે ટુ ડે લાઈફમાં તમે રેશનલ, વ્યાજબી નિર્ણય લઈ શકો. આ તમામ વસ્તુ કરવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડશે. તો આપણે 2 થી 3 ક્વેશ્ચન એવા આપણે ડિસ્કસ કર્યા કે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. પહેલું, વિચ થિંગ્સ આર ઇન્ટરલિંક્ડ, આવડશે જવાબ તમને. બીજું કે હાઉ ડુ માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક, તો આપણે એમ લખવાનું છે વર્ક ટુગેધર. હાઉ ડુ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી હેલ્પ અસ, તો એમાં પણ આ જ આવશે. જુઓ, ટુ ડિસ્ટિંગ્વિશ, સોરી તમને એમ એક્ઝામમાં પૂછાય કે વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ, તો એમાં પણ તમારે જવાબમાં આ લખી નાખવાનું છે કે આપણી એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ માટે કયો શબ્દ મેં વાપર્યો ગુજરાતીની અંદર? એકાગ્ર થવું. અને એનો મેં નિયરેસ્ટ મિનિંગ કયો આપ્યો? ફોકસ્ડ. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. આ બધી વસ્તુ માટે આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. મેન્ટલ કેપેસિટી છે અને એની જરૂર ક્યાં પડે? તો ભણવામાં, અભ્યાસ કરવામાં, કામ કરવામાં, કોઈ પણ રેશનલ, તર્કબદ્ધ, વ્યાજબી નિર્ણય લેવામાં દરેક જગ્યાએ આપણને મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. દાખલા તરીકે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંજોગોમાં તમે કેવો નિર્ણય લ્યો છો એ તમારી મેન્ટલ કેપેસિટી બતાવે છે. તમે એવો નિર્ણય લ્યો કે જે સમય અને સંજોગોને અનુરૂપ છે તો તમારી મેન્ટલ કેપેસિટી પાવરફુલ છે. પણ તમે એનાથી ઊંધો જ નિર્ણય લ્યો તો એનો અર્થ એવો કે આપણી મેન્ટલ કેપેસિટી છે નહીં. ફોર એક્ઝામ્પલ, હવે આપણને એક એક્ઝામ્પલ આપે છે કે તમારી પાસે ચોઇસ હોય. શેની ચોઇસ છે? વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. 2 ચોઇસ છે કે તમે કામે જાઓ છો તમારા, તમે ચાલીને પણ જઈ શકો છો અને કારમાં પણ જઈ શકો છો. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. પરંતુ વાસ્તવિકતા એ છે, ધ ફેક્ટ એટલે વાસ્તવિકતા, રિયાલિટી. બધા શબ્દો સમજી લેજો. ફેક્ટ એટલે રિયાલિટી, વાસ્તવિકતા. એ છે કે બહાર વરસાદ વરસી રહ્યો છે અને પાછું તમને કોલ્ડ એટલે કે શરદી છે.
તો તમે કાર લઈને જવાના નિર્ણયને, તમારા એ નિર્ણયને આપણે વ્યાજબી ડિસિઝન કહી લેશું. એ નિર્ણય છે એ બેટર છે. That would be a rational decision based on current circumstances. Circumstances, આ સ્પેલિંગ, આ ઉચ્ચાર બરાબર સમજી લેજો. Circumstances એટલે સંજોગો, પરિસ્થિતિ. તો એક તો બહાર વરસાદ વરસી રહ્યો છે અને એ ઉપરાંત તમને શરદી છે. તો આવા સર્કમસ્ટાન્સીસની અંદર, આવા સંજોગોની અંદર તમે કાર લઈને જવાનો નિર્ણય લો તો એ નિર્ણય રેશનલ છે, તાર્કિક છે, વ્યાજબી છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. હવે દરેક વસ્તુને આપણને સેપરેટલી, આગળ તમને કહ્યું ને કે ભાઈ માઇન્ડ, બોડી અને ઇમોશન્સ બધા છે તો જોડે જ, પણ ચાલો આજે આપણે એને અલગથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સમજીએ માઇન્ડને. તો માઇન્ડ છે એ રેશનલ છે, તાર્કિક છે, લોજિકલ પાર્ટ છે આપણા શરીરનો. એ આપણને શેમાં મદદ કરે છે? હવે તમને સેક્શન એની અંદર 13 માર્કનું MCQ પૂછાય છે. એમાં તમને પૂછાશે કે વોટ ઇઝ માઇન્ડ? 4 ઓપ્શન આપ્યા હશે તો તમને યાદ હોવું જોઈએ કે માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ અસ ધેટ હેલ્પ્સ અસ. હવે યુ છે એનું આપણે અસ કરી નાખવું પડશે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ તો ખરી, પણ અનઇમોશનલ. ઇમોશનલ ચોઇસીસ અને અનઇમોશનલ ચોઇસીસ બહુ અઘરી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, તમારે આવતીકાલે મેથ્સનું પેપર છે, આવતીકાલે તમારે ફિઝિક્સનું પેપર છે, બરાબર, અને તમારા ઘરે તમારા દાદીમાનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ઇમોશનલ ચોઇસ શું છે કે તમારે દાદીમાને પાસે રહેવું જોઈએ, જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવો જોઈએ. તમે ત્યાં રહેશો તો દાદીમાને મજા પણ આવશે, પરંતુ તમને એમ વિચાર આવે છે કે આવતીકાલે મારે ફિઝિક્સનો કે મેથ્સનો પેપર છે એન્ડ મારી કેરિયર આખી મારા આ વિષય ઉપર આધારિત છે. અત્યારે જો હું આમાં સમય બગાડીશ તો મને રિઝલ્ટ મારું ખરાબ આવશે. એટલે મારે ઇમોશનલ થવાને બદલે અનઇમોશનલ થવું જોઈએ અને દાદીમાના જન્મદિવસમાં ભાગ ન લેવો જોઈએ. અને તમે દાદીમાને વિશ કરી તમારા રૂમમાં વાંચવા બેસી જાઓ તો આ તમે અનઇમોશનલ ડિસિઝન લીધું કહેવાય. એ ડિસિઝન લેવામાં તમને કોણે મદદ કરી? હાર્ટ એમાં મદદરૂપ નથી થતું, પણ એમાં તમને મદદરૂપ થાય છે માઇન્ડ. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. તમે જે કાંઈ માહિતી મેળવવી એને સ્ટોર કરે છે અને પાછા સમય સંજોગો પ્રમાણે એને રિટ્રાઈવ કરે છે. એ પાછી તમને એનો ઉપયોગ કરવા માટે યાદ અપાવે છે માઇન્ડમાં. તમે લોકો ટીવીના, મોબાઈલના યુગમાં જીવો છો એટલે રિટ્રાઈવ શબ્દથી બરાબર પરિચિત છો. કોઈ પણ વસ્તુ તમારે પાછી ફરીથી શરૂ કરવી હોય તો એના માટે કયો શબ્દ વપરાય છે? રિટ્રાઈવ કરવો છે. એટલે માઇન્ડનું કામ શું? તો કે માહિતીને પહેલાં તો સંગ્રહી રાખે. તમે વાંચતા હો ને ત્યારે બધી માહિતી મગજની અંદર સંગ્રહિત થઈ જતી હોય છે. પછી તમે એક્ઝામ દેવા જાઓ છો અને એ પ્રશ્ન વાંચો છો એટલે માઇન્ડ તરત જ અંદરથી ફાઇલ કાઢે, ચાલો ભાઈ તમારી આ ઇન્ફોર્મેશન મારી પાસે છે, યુઝ કરો. તો તમને એ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવાનું કામ પણ કોણ કરે છે? માઇન્ડ કરે છે. બહુ અગત્યને એના માટે રિટ્રીવ એવો ઉચ્ચાર પણ આપણે કરતા હોઈએ છીએ. તો આપણી ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી, એને રિટ્રાઈવ કે રિટ્રીવ કરવાનું કામ પણ કોણ કરે છે? આપણું માઇન્ડ કરે છે. The mind is the rational and logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. માઇન્ડ છે એ બીજું આપણને કેલ્ક્યુલેશન, તમે કોઈ પણ પ્રકારની ગણતરી કરો છો, કોઈ પણ પ્રકારના ઓર્ડર આપો છો, એ તમામ સ્થળે તમને ઉપયોગી કોણ થશે? માઇન્ડ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. હવે માઇન્ડ છે ને એ ઇમોશનનો કાઉન્ટર પાર્ટ છે. કાઉન્ટર પાર્ટ એટલે ડુપ્લિકેટ, કાઉન્ટર પાર્ટ એટલે એક્ઝેક્ટલી એક સરખું, ડુપ્લિકેટ, સમાન, પ્રતિકૃતિ. તો
એ ઇમોશન્સનો કાઉન્ટર પાર્ટ છે. A good example of the interaction between mind and emotion is exam nerves. આ એક્ઝામ નર્વ્સ એટલે એક્ઝામ સમયે તમને આવતી નર્વસનેસ, જેને આપણે ગુજરાતીમાં સમજીએ તો પરીક્ષાનો ભય. તો માઇન્ડ અને ઇમોશન્સ બે એકબીજાના ખાસ ફ્રેન્ડ છે, એકબીજા સાથે જોડાયેલો છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે ભાઈ? તો કે તમારી એક્ઝામ સમયે આવતું તમને ભય. Your mental capacity has helped you to retain what you have revised. રિટેન કરવું એટલે જાળવી રાખવું, ચાલુ રાખવું, ટુ કન્ટિન્યુ. તમારી મેન્ટલ કેપેસિટી બરાબર છે કે તમે જે કાંઈ વાંચ્યું છે એ રિટેન કરવામાં તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. તમારા મગજની અંદર શું છે એ તમને બરાબર ખબર છે. તમે શું વાંચ્યું છે, તમારા મગજમાં શું સંગ્રહિત છે એ તમને બરાબર ખબર છે. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. બધું બરાબર છે, બધું વાંચ્યું છે, મગજની અંદર છે ને તમને ખબર જ છે કે મેં બધું વાંચ્યું છે, સરસ રીતે રિવાઇઝ કર્યું છે. પણ જેવા તમે એક્ઝામના હોલની અંદર એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, તમે ઇમોશનલ થવા લાગો છો. કેવી રીતે તમે ઇમોશનલ થાવ છો ફ્રેન્ડ્સ? આ તમને બહુ ઉપયોગી થશે માહિતી એક્ઝામમાં પણ. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ હજી આવી નથી પણ તમે એક્સપેક્ટ કરી લીધું છે, તમે ધારી લીધું છે. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુઅર. તમે નિષ્ફળતાને ઇમેજિન કરી લીધી છે. ઇમેજિન કરવી એટલે કલ્પના કરવી. કાલ્પનિક રીતે તમે નિષ્ફળ થઈ ગયા, આ મને નથી આવડવાનું, આજે મને ખાતરી જ છે કે આજનું પેપર બહુ અઘરું હશે, ડિફિકલ્ટ હશે અને હું ફેલ થઈશ. All of a sudden the carefully stored information is no longer available. એકાએક તમે ફીલ કરશો કે મગજ ખાલી થઈ ગયું છે. મેં જે કાંઈ વાંચ્યું છે એ બધું જ મગજમાંથી નીકળી ગયું છે અને હું બધું જ ભૂલી ગઈ છું. તો તમે સાવધાનીપૂર્વક જે કાંઈ સંગ્રહિત કર્યું હશે કે એક્ઝામમાં આવશે ત્યારે હું આ રીતે પોઈન્ટ પાડીને લખીશ, હું આ વસ્તુ આ રીતે લખીશ, આ વસ્તુ બરાબર સુંદર અક્ષરે હું મારા પેપરમાં લખીશ. પણ બે વસ્તુ બની, તમે નિષ્ફળતાની કલ્પના કરી. તમે એવી કલ્પના કરી લીધી કે આજનું પેપર તો બહુ ડિફિકલ્ટ નીકળવાનું છે અને ભાઈ ઘટના ઘટી ગઈ અને મગજની અંદર જે કાંઈ તમે વાંચેલું હતું, સ્ટોર કરેલું હતું એ બધું જ અવેલેબલ નથી રહ્યું. હવે એ બધું ભૂસાઈ ગયું. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. બાર એટલે શું? બરાબર તમે સમજી લેજો. બાર કરવું એટલે રોકવું, પ્રિવેન્ટ કરવું, વિઘ્ન ઊભું કરવું. તો કઈ વસ્તુએ તમારા અંદર વિઘ્ન બેર કર્યું? તો યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે લાગણી, તમારી ઇમોશન્સ કઈ આવી? કાલ્પનિક ભય, કાલ્પનિક નિષ્ફળતા, એને લીધે થઈને યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે, એણે એક રસ્તો રોકી લીધો, એક અવરોધ ઊભો કરી દીધો ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અંદર જે માહિતી સ્ટોર કરેલી છે એની વચ્ચે અને તમારા પ્રેઝન્ટેશનની વચ્ચે એક અવરોધ ઊભો કર્યો. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચેની કેટલીક બાબતો તમને હું બતાવું. એવું ક્યારેય તમે રિએક્ટ કરેલું છે કોઈ પણ ઘટનામાં? સમજીએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. ક્યારેક તમને એવું લાગે કે કોઈ પણ થિંગમાં, કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેટ કરવાનું તમને અઘરું લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે વારંવાર તમારી મેમરી છે, તમારી યાદદાસ્ત છે, યાદશક્તિ છે, તમને ડાઉન કરી દે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા માઇન્ડની અંદર લોટ્સ ઓફ મેમરી છે, ઘણું બધું છે, પણ એ કંઈ ક્લિયર થોટને તમે ગ્રાસ્પ નથી કરી શકતા, એટલે પકડી શકતા નથી. આવું થાય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એટલે અકુદરતી, કૃત્રિમ, અસાહજિક, એબનોર્મલ. અનટિપિકલ એટલે એબનોર્મલ, અસાહજિક.
હમણાં ઓફન એટલે વારંવાર તમે અનડિસાઇડેડ હો છો. અનડિસાઇડેડ એટલે અનિર્ણાયક પરિસ્થિતિ. હમણાં થોડા દિવસથી હું અનિર્ણાયક પરિસ્થિતિમાં આવું છું. મારે શું કરવું, મારે કયો સબ્જેક્ટ વાંચવો, મારે ઘરે કેવી રીતે વાંચવું, મારે સ્કૂલની અંદર કઈ રીતે સમજવું, આ હું નિર્ણય નથી કરી શકતો કે નથી કરી શકતી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ વસ્તુ નોર્મલ નથી. સામાન્ય રીતે તો તમે તમારા નિર્ણયો ખૂબ સરસ રીતે લેતા હો છો, પણ હમણાં હું નિર્ણય નથી લઈ શકતો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કોઈક ટાસ્ક એવા છે, ફોર એક્ઝામ્પલ મેથ્સ કે કેમેસ્ટ્રીની અંદર તમારે જે કંઈ યાદ રાખવાના હોય છે, સૂત્રો ને બધું હોય છે, એ હવે તમારે બહુ લાંબો ટાઈમ થાય છે એ યાદ રાખતા, અને ભૂતકાળમાં તો તમે બહુ ઝડપથી યાદ રાખતા હતા. હમણાંથી હું નથી યાદ રાખી શકતો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી બધી વસ્તુઓ તમે શરૂ કરો, 2-3 સબ્જેક્ટનું વાંચવાનું શરૂ કરો, લેસન ચાલુ કરો, હોમવર્ક સ્ટાર્ટ કરો, આ નહીં તો પેલું નહીં તો એના પછીનું, પણ એક પણ વસ્તુ તમે પૂરી નથી કરી શકતા. આવું તમને થાય છે? ઇફ યસ, then it gives a sign of mental stress present in you. જો તમે આમાંથી આ પ્રશ્નના જવાબમાં હા આવે છે તો એનો મતલબ એવો કે તમારી અંદર મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ છે. The better you deal with stress, the less your mental capacity will be affected. ડબલ કમ્પેરિઝન નામનું ફંક્શન આ વાક્યમાં યુઝ થયું છે. આપણે મળીશું ત્યારે હું તમને 100% સમજાવીશ. The better you deal with stress, સ્ટ્રેસ સાથે તમે જેમ વધારે સારી રીતે ડીલ કરી શકશો, the less your mental capacity will be affected. અને એ કરશો એટલે તમારી મેન્ટલ કેપેસિટી ઓછી વપરાશે, ઓછી એની ઉપર અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. રિઝિલિયન્સ એટલે ફ્લેક્સિબિલિટી, જેને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ તાકાતવાન બનાવવું. સમજીએ, તમે તમારી સ્ટ્રેસની સાથે જેમ વધુ ડીલ કરતા શીખી જશો, એમ તમે તમારી મેન્ટલ કેપેસિટીને ઓછી અફેક્ટ થવા દેશો, એમ ઓછી તમારી મેન્ટલ કેપેસિટી ઉપર એફેક્ટ થશે, એટલે અસર થશે. The following exercise will help you build better stress resilience. રેઝિલિયન્સ મેં હમણાં જ તમને એનો અર્થ કીધો, ફરી એકવાર રિપીટ કરી દઉં. રેઝિલિયન્સ એટલે તાકાત, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ. આ એક્સરસાઇઝ તમારે શરીરની અંદર વધુ સારી રીતે ફ્લેક્સિબિલિટી ડેવલપ કરવામાં મદદરૂપ કરશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને સ્ટ્રેસને કારણે જો તમારી મેન્ટલ કેપેસિટી ઉપર અસર થવા માંડી હોય તો એ તમને ફરીથી રીબેલેન્સ કરી દેશે. તો આ કઈ એક્સરસાઇઝ છે? તો એવી કલ્પના નહીં કરી લેતા કે તમને એક મેદાનમાં લઈ જશું અને એક્સરસાઇઝ કરાવીશું. આ બધી જ મેન્ટલ એક્સરસાઇઝ છે, અને યુ આર ગિવિંગ મી પ્રોમિસ ધેટ યુ વિલ ડુ ઇટ. સ્ટોપ ઓવર થિંકિંગ. અતિશય આપણે વિચારી લેતા હોઈએ છીએ. હું એમ નહીં કહું કે તમે વિચારી લેતા હશો, હું એમ કહીશ આપણે વિચારી લેતા હોઈશું, કારણ કે તમે અને હું આપણે બધા જ સ્ટ્રેસનો અનુભવ કરીએ છીએ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. When tasks and pressures સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, આપણા માઇન્ડની અંદર ઘણા બધા ટાસ્ક કરવાના આવે, પ્રેશર આવે, ત્યારે માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. માઇન્ડ છે એ ઓવર થિંકિંગ ચાલુ કરી લે છે. યુ કમ ટુ ધ થોટ, અને તમે એક થોટ સાથે આવો છો, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મગજની અંદર એક સ્વિચ હોય અને હું એ ફ્લિક કરું. ફ્લિક કરવું એટલે કોઈ પણ સ્વિચને આપણે ચાલુ કરીએ તો એને સ્વિચ ચાલુ કરી એમ કહેવાને બદલે હવેથી તમે ફ્લિક શબ્દ વાપરજો. તો એ ફ્લિક કરી દઉં હું એ સ્વિચ, અને પછી મારી મગજની અંદર એ બધું બંધ થઈ જાય. એવી સ્વિચ આવતી હોત. એન્ડ ટર્ન ઓફ કરી દેવું એટલે બંધ કરી દેવું ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ.
કાશ મારા મગજની અંદર કોઈ એવી સ્વિચ આવતી હોય કે જેને હું ફ્લિક કરું, ચાલુ કરું કે બંધ કરું તો મારા મગજની અંદર આવતા તમામ વિચારો છે એ બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. There is a technique to help yourself during problem of overthinking. પણ એક ટેકનિક છે, એવી કોઈ સ્વિચ બીચ નથી ભાઈ, પણ એક ટેકનિક છે કે જેનો તમે ઉપયોગ કરશો તો તમે ઓવરથિંકિંગથી બચી લેશો. Say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન સતત તમે તમારા મગજને કહો, I have no expectations, મારે કોઈ જ એક્સપેક્ટેશન નથી, and I will deal with whatever happens when it happens. જે કાંઈ બનશે, જ્યારે પણ બનશે તેની સાથે હું ડીલ કરી લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like that. તમે હજી તો દિવસ શરૂ નથી થયો ને કલ્પના કરી લો, આજે તો બહુ સ્ટ્રેસ વાળો દિવસ છે ભાઈ હો, આજે તો અમારે બહુ આમ છે ને આજે તો બહુ તેમ છે. Oh my God, I have so much to do, I must do X and Y and Z. મારે તો ખૂબ કરવું, મારે તો ખૂબ કામ કરવાનું છે, X કરવાનું છે, Y કરવાનું છે, Z કરવાનું છે. That A, B needs to get sorted out as well. મારે A અને B ને sort out કરવાનું છે. I don't know how I am going to do it all. આ બધું જ હું કેમ કરી શકીશ? અરે ભગવાન, મને ખબર નથી કે હું કેમ પૂરું કરીશ. I will not even have time to eat. અરે મને તો ખાવાનો પણ સમય નથી મળવાનો. ફ્રેન્ડ્સ, તમે તમારા વડીલોને આવું સાંભળતા હશો, આજ તો મને શ્વાસ લેવાનો ટાઈમ નથી. શું એ વાત સાચી છે? શ્વાસ લીધા વગર કોઈ ટકી શકે? એક ફ્રેઝ આપણે સતત બોલ, આજ તો મારે બહુ કામ છે, આજ તો મારે બહુ કામ છે, આજે તો મારે આ કામ પતવાનું છે, XYZ કરવાનું છે, ને AB કરવાનું છે, આજે મને જમવાનો પણ ટાઈમ નથી. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. બેઝિકલી ડે હજુ સ્ટાર્ટ પણ થયો નથી, હજુ તો કાંઈ આમ દિવસ શરૂ પણ નથી થયો અને તમે ઇન ટીઝ છો. સોરી, ટુ બી ઇન ટીઝ એટલે મૂંઝવણની, કન્ફ્યુઝનની પરિસ્થિતિમાં હોવું અને તમે મૂંઝાઈ ગયા. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. થાય છે એવું કે તમારું માઇન્ડ છે એ તમારી આગળ રેસ કરીને દોડવા માંડે છે અને એન્ટિસિપેટ કરે છે. એન્ટિસિપેટ કરવું એટલે ધારવું, ધારી લેવું. એન્ટિસિપેશન એટલે ધારણા અને એન્ટિસિપેટ કરવું એટલે ધારી લેવું, કલ્પના કરી લેવું. અને સાથે એ કલ્પના કરી લે છે, એન્ટિસિપેટેડ કરી લે છે, હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ અહેડ. અને આ બધા ટાસ્ક એકવાર પૂરા થઈ જશે પછી હું કેટલી થાકી જવાની છું, આવી મેં એન્ટિસિપેશન એટલે કલ્પના કરી લીધી. હજુ તો દિવસ શરૂ પણ નથી થયો હો, ત્યાં તો પથારીમાં સૂતા સૂતા જ નક્કી થઈ ગયું કે આજે તો બહુ ખરાબ દિવસ છે ને આજે તો મારે આટલા કામ કરવાના છે ને આજે તો મને જમવાનો પણ ટાઈમ નથી મળવાનો. દિવસ પૂરો થાય ને એટલે હું થાકીને ટેર થઈ જવાની છું. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. બરાબર સમજી લેજો ફ્રેન્ડ્સ કે આ વસ્તુ કે તમારા માઇન્ડને કેવી રીતે અસર કરે છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ ફ્રેન્ટિક થોટ્સ છે. ફ્રેન્ટિક એટલે આમ તો ગાંડપણ કહેવાય. ફ્રેન્ટિક થોટ્સ એટલે ગાંડા વિચારો, ગાંડપણની હદ સુધીના વિચારો, અત્યંત લાગણીશીલ વિચારો. સ્ટાર્ટ વીકનિંગ યોર માઇન્ડ. વીક એટલે નબળું, એ એડજેક્ટિવ છે, વિશેષણ છે, એનું વર્બ છે વીકન એટલે નબળું કરવું. આવા ગાંડપણ જેવા વિચારો, આવા ગાંડા ઘેલા વિચારો તમારા માઇન્ડને નબળા પાડી દે છે એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને આ બિઝી ડેની અંદર તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમારી એનર્જી હાફ થઈ ગઈ હોય છે. હાફ એનર્જી તો પહેલાં તમે મગજ દોડવા માંડે ને એમાં ખવાઈ જાય છે. Then when you end up
shattered. At the end of the day, you seem to have proved that you were right all along. અને પરિણામ સ્વરૂપે તમે અડધી જ એનર્જી સાથે કોઈ પણ કામ શરૂ કરો છો અને દિવસના અંતે તમે જ્યારે થાકી જાઓ છો ત્યારે તમને એવું લાગે છે કે સવારે જો ને મને આ વિચાર આવ્યો તો હું સાચી હતી, જો હું નહોતી કહેતી કે આજે હું થાકી જવાની છું, જો આવ્યું જ થયું. You had a dreadful day and you feel physically drained. આજનો દિવસ તો મારો ખૂબ જ ભયંકર દિવસ ગયો. ડ્રેડફુલ એટલે અત્યંત દુઃખવાળો, ભયંકર, અને ડ્રેઇન્ડ એટલે શક્તિહીન થઈ ગયેલું, શારીરિક રીતે થાકી ગયેલું. અને અડધી તાકાત સાથે તમે કોઈ પણ કામ શરૂ કરો છો ત્યારે દિવસના અંતે તમને એમ લાગે કે અરે રે હું તો થાકી ગઈ અને મારામાં તો કોઈ શક્તિ છે ડ્રેઇન થઈ ગઈ છે, શક્તિ વહી ગઈ છે અને હું શક્તિહીન છું. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તો હવે આનો કંઈક ઉકેલ તો શોધવો પડશે ને, તો આપણે એક મંત્ર રટવાનો છે. I have no expectations, મારી કોઈ એક્સપેક્ટેશન એટલે અપેક્ષા નથી. And I will deal with whatever happens when it happens as a form of mantra. જે કાંઈ બને છે, જ્યારે પણ બને છે એને હું સ્વીકારી લઈશ. આ વસ્તુને આપણે મંત્ર બનાવી નાખવાનો છે. You will notice how your body start relaxing at the thought of no expectation. મારે કોઈ જ અપેક્ષા નથી, આ વિચાર માત્રથી તમારું બોડી રિલેક્સ થવા લાગશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને તમે રિલેક્સ થઈને રિલેક્સ મૂડથી કોઈ પણ કામ શરૂ કરો છો તો એ તમને એક મેસેજ આપે છે કે તમે તમારી વેલ્યુએબલ મૂલ્યવાન એનર્જી વેસ્ટ કર્યા વગર તમે એ કામ, ચિંતાનું કામ છોડી દીધું છે અને તમે તમારો દિવસ રિલેક્સ થઈને શરૂ કરો છો. You will feel calmer mentally and emotionally as a consequence. Consequence એટલે પરિણામ, એ આપણે જોયું. તો તમે દિવસના અંતે તમે કામ હશો, કામ એટલે શાંત. આપણે કાંચનજંઘાવાળા પાઠમાં આ સ્પેલિંગ શીખી ગયા છીએ. મેન્ટલી અને ઇમોશનલી, ભાવનાત્મક રીતે, લાગણીના તત્વથી પણ તમે તમારી જાતને શાંત અનુભવશો અને તમે ખૂબ સારી રીતે તમારું કામ કરી શકશો. તો આ સાથે આપણે આજનો આ લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વીક ટાઈમ મળશે તો આજે આ વીકમાં બીજો વિડીયો પણ હું તમને અપલોડ કરી દઈશ, જેથી કરીને આ પાઠ આપણે પૂરો કરી શકીએ. ત્યાં સુધી તમે બહુ સરસ રીતે વાંચો, ન સમજાય તો વિડીયો ફરીને જુઓ. અને all the best, stay home, stay safe. I want to meet you all and I really miss you. Thank you very much. Goodbye. See you friends.